જય શ્રી હરિ દોસ્તો, બસ થોડા જ સમયમાં આવી રહી છે ગુરુ પૂર્ણિમા. પણ શું તમે લોકો જાણો છો, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને તેના પાછળ છુપાયેલી છે મહર્ષિ વેદવ્યાસજીના દિવ્ય જન્મની અદ્ભુત કથા. તો ચાલો તે આજે જાણી લઈએ. મહાભારતના સમય પહેલાની વાત છે. એક માછીમારીની પુત્રી સત્યવતી રોજ પોતાની નાવમાં લોકોને નદીઓ પાર કરાવતી હતી. એક દિવસ મહાન તપસ્વી ઋષિ પરાશર તેમની નાવમાં બેઠા. ઋષિએ સત્યવતીમાં રહેલું દિવ્ય તેજ ઓળખીને કહ્યું, તારા ગર્ભમાંથી એવો મહાપુરુષ જન્મ લેશે જે યુગો સુધી સમગ્ર વિશ્વને વેદો અને ધર્મનું જ્ઞાન આપશે. આ સાંભળીને સત્યવતી તો સમાજ અને પોતાની મર્યાદાની ચિંતામાં પડી ગઈ. ત્યારે ઋષિ પરાશરે આખી નદીને ધનધુમ્મસથી ઢાંકી દીધી અને નદીની વચ્ચે જન્મ થયો કૃષ્ણ દ્વૈપાયનનો. દ્વીપ પર જન્મના કારણે તે દ્વૈપાયન તરીકે ઓળખાયા અને શ્યામ વર્ણ હોવાથી તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખીતા થયા. આગળ જઈને એ જ સમગ્ર વિશ્વમાં મહાન ઋષિ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા, જેમણે ચારેય વેદોને વ્યવસ્થિત કર્યા, મહાભારતની રચના કરી અને સનાતન જ્ઞાનને યુગો સુધી અમર બનાવ્યું. આથી જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. ધન્યવાદ દોસ્તો.